નમસ્કાર જીતુભાઈ, નમસ્કાર નમસ્કાર. કેમ છો? બસ મજામાં. બોલો બોલો. આપડા શ્રોતા મિત્રો કેમ હશે? મજામાં છે. બોલો બોલો. તો નમસ્કાર, હું છું તમારો દોસ્ત મિત્રો કિશન ગોહિલ અને જીતુ સોલંકી. આજે કઈક અવનવી વાતો કરવા માટે આવ્યા છે. તો આપડી જેકે ઓફિશિયલ ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો એવી જ અપેક્ષા સાથે ગુડ ઇવનિંગ સાથે શરૂ કરીએ છીએ. જીતુભાઈ, આજનો કઈક હા નવી જૂની ચર્ચાની મોજ કરવા માટે ભેગા થયા છે, ત્યારે જીકે એક્સપ્રેસમાં આજે કઈક નવું લઈને આવીએ છીએ. હા, આજે તો દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ આવે એવા જ કરંટ અફેર્સ અને જીકે, બરોબર, એવા આપણે કામ આવે એવા પ્રશ્નો હું લઈને આવ્યો છું. અને મિત્રો, તમે શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને અમારા સબસ્ક્રાઇબરની સંખ્યા ટોટલ 173 સુધી પહોંચી ગઈ છે. સરસ. જે અમારા આગલા મેં લેક્ચરના કીધું ને જીતુભાઈ, 500 લાઈક થાય તો આપણે મેગા લેક્ચર લઈને આવવાનું. હા 500 હા સબસ્ક્રાઇબર થાય એટલે. પણ હા, લાઈક હજુ તો ઓછી છે, સબસ્ક્રાઈબર પણ ઓછા છે, એટલે આપણે તો મેગા લેક્ચર લાવવાનું કિશનભાઈ જે મિત્રો વિચારી રહ્યા છે. તમે સબસ્ક્રાઈબરો વધારો, તમે સબસ્ક્રાઈબરની સંખ્યા વધારો તો કિશનભાઈ મેગા લેક્ચર લઈને આવે છે. અને અમે તમને લોકોને સુધી તો સારા લેક્ચર લઈને આવે જ છે કિશનભાઈ. તો પેલા આપણે આગળ બીજી વાતો કરીશું. થોડા પ્રશ્નો આપણા સબસ્ક્રાઈબરો સુધી પહોંચાડીએ આપણે. તો પેલું જ, હા હા, જરૂર. ભારતમાં વનતારા ક્યાં આવેલું છે? તો ભારતમાં વનતારા ગુજરાત જામનગર ખાતે આવેલું છે. હા, વનતારા વન બનાવવામાં આવ્યું છે. એનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે બહુ મોટો ઉત્સવ થયો હતો, નહીં જીતુભાઈ? હા. હા, ખૂબ સરસ. હા, ત્યારબાદ ટાઈમ મેગેઝિન 2025 CEO ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? બરોબર, આવેલો 2025માં. તો આપ સૌ જાણો છો કે તે એવોર્ડ નીલ મોહનને આપવામાં આવ્યો હતો. અને તેઓ પોતે યુટ્યુબ, જેવું આપણે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ, તો એ યુટ્યુબ ચેનલના CEO તરીકે આપણા ભારતના નાગરિકની સિલેક્ટ કરવામાં આવે છે. તો આપણા ભારતના નાગરિક તરીકે એક આપણે ગૌરવ થવો જોઈએ કે અમારા ભારતના એક નાગરિકને CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે, સિદ્ધિ મળી છે. ઓકે ઓકે. ત્યારબાદ ગોવાની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેનો જવાબ છે 19 ડિસેમ્બર 1961. એટલે બસ ટૂંક સમયમાં સ્થાપના દિવસ આવી રહ્યો છે ગોવાનો. 1961 એટલે પેલા પોર્ટુગીઝો જયા બાદ, એમ ને? હા. ઓકે. ત્યારબાદ હાલમાં સૌથી ઊંચામાં ઊંચી રામ ભગવાનની પ્રતિમાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કઈ જગ્યા પર અનાવરણ કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ છે ગોવામાં. બરાબર છે, સરસ. તો મિત્રો, જો તમારા માટે અમે મહેનત કરી રહ્યા હોય, આટલી બધી કઈક નવું કન્ટેન્ટ નવું લાવતા રહેતા હોય, તો તમારી પણ એક જવાબદારી બને છે, એક નૈતિક ફરજ બને છે. માનવતાની દ્રષ્ટિએ કહેવા જઈએ ને તો અમે તમારી જોડે એવું નથી કેતા કે અમને 10,000 આલો, 5,000 આપો, બરાબર? એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો તો અમારા જેમ તમારા માટે કઈક આવું નવું લાવતા રહીએ. અને લાવીશું એટલે કઈક જોરદાર હશે, કઈક એમાં રસ હશે. યસ. હા, હાલમાં એશિયાઈ પાવર ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે? તો એશિયાઈ પાવર ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 3જો છે. 3જા ક્રમે. જીતુભાઈ, આમ તો સારામાં સારું કહેવાય. હા, અને પ્લસ કે 40 પોઈન્ટની સાથે ક્રમ ક્રોસ કરી ગયું છે ભારત. એટલે ટૂંક સમયમાં કદાચ બીજા નંબર પર પણ નજીક આવવાની શક્યતા પૂરેપૂરી છે જ. કારણ કે 12મા ક્રમે હતું 2009 ની અંદર. તો 2025માં 3જા ક્રમે આવી ગયું છે. બોલો, વિચારો તમે. ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે હોદ્દા પર કોણ છે? તો તેનો જીતુભાઈ આચાર્ય દેવવ્રત. શું વાત છે કિશનભાઈ. અને કિશનભાઈ, એક ગૌરવ થાય કે આપણા ગુજરાતના રાજ્યપાલ તરીકે ગુજરાતના તો છે જ, પરંતુ મહારાષ્ટ્રના પણ રાજ્યપાલનો હોદ્દો સંભાળી રહ્યા છે.
તો બરાબર છે. કેવું ખૂબ જ સરસ સારી વાત કહેવાય કે એક સાથે બે રાજ્યની તેઓને રાજ્યપાલની હમ. ની પદવી મળી છે. પદવી મળેલી છે. સરસ સરસ સરસ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, યાની કે WHO નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? તો તેનો જવાબ છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. બરાબર છે. WHO. હા. મહિલા શાંતિ સુરક્ષા 2025 ભારતનો સૂચક આંક કયો છે? તો તેનો જવાબ છે 131. કિશનભાઈ, આ વાત પર તમારે શું કહેવું છે? કારણ કે ભારતનો ક્રમ ખૂબ જ નીચો છે, જે મહિલાઓ સુરક્ષાની જે વાત કરી રહી છે આપણે, હા, બરાબર? એટલે 131 એટલે બહુ અઘરું કહેવાય, કારણ કે આપણે મહિલાઓની બાબતમાં અમે પાછળ રહ્યા છે. ઘણી જગ્યાએ કેવું થાય છે કે લખ્યું વંચાય છે, આપણી સંસ્કૃતિ પ્રમાણે એવું કહી શકીએ, બરાબર? હા, એટલે આશા રાખીએ કદાચ 2026 થોડો કઈ સુધારો થાય ને ભારતનો ક્રમ થોડો નીચો સુધરે. આવે. હા, તો ઘણી મહિલાઓ પગભર થઈ છે, આત્મનિર્ભર બની છે, એટલે જરૂર છે હજુ, કારણ કે જેટલું અમુક રાજ્યોમાં પરિસ્થિતિ એવી છે કે જ્યાં પૂરું શિક્ષણ અને શિક્ષણના ના અભાવે મહિલા આગળ આવી નથી શકતી. બરાબર છે? હા હા, એવા કેટલીક માન્યતાઓ, કેટલીક અંધશ્રદ્ધાઓ ઘર કરી ગઈ હોય છે. યસ. એટલા માટે ભારત એ સંસ્કૃતિનો આધીન દેશ છે, એટલે થોડું ઘણું પણ આગળ આવવું જોઈએ, મારું માનવું એમ છે. ના ના, બરોબર છે. ત્યારબાદ હવે એકમાત્ર ભારતીય તેઓને ભારત રત્ન એટલે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ અને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો છે. તે માત્ર એક જ ભારતીય છે. કોણ છે? મોરારજી દેસાઈ. તેઓને ભારત બરાબર. રત્ન તેમજ નિશાને પાકિસ્તાન નો એવોર્ડ, હા હા હા, એને એવોર્ડ મળેલો છે. હા, બરાબર. એવોર્ડ મળેલો છે. ત્યારબાદ ભારત રત્ન એવોર્ડ મેળવનાર સૌથી ઓછી ઉંમરની વ્યક્તિ કોણ છે? તો મિત્રો, આપ સૌ જાણો છો, સૌથી ઓછી ઉંમરે ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો સચિન તેંડુલકર, જે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાય છે. ઓળખવામાં આવે છે. તેઓને અને ખૂબ જ ઓછી ઉંમરે તેઓને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. હા, બોલો કિશનભાઈ. હા, અને અત્યારે તો એ નિવૃત્ત થઈ ગયા છે હા ક્રિકેટમાંથી પણ. બરાબર છે જીતુભાઈ, ક્રિકેટના ભગવાન તરીકે તો હા, બોલો બોલો. ત્યારબાદ મિત્રો ઘણી કોમેન્ટ્રીનો રેકોર્ડ ભારત માટે એમનો મહત્વનો રહ્યો છે. હા હા, કેમ નહીં મિત્રો. બરાબર. ત્યારબાદ વાત કરું આગળ. 2030 કોમનવેલ્થનું આયોજન ક્યાં થવાનું છે? તો તેનો જવાબ છે 2030 ભારતની અંદર કોમનવેલ્થનું આયોજન અમદાવાદ, ગુજરાત ખાતે થવાનું છે. જે પહેલી વખત કોમનવેલ્થ ગુજરાતમાં અને પાછું એમાં અમદાવાદમાં આયોજન થઈ રહ્યું છે. કારણ કે અત્યાર સુધી દરેક ગેમોનું આયોજન કોમન છે. દિલ્હીમાં થતું હતું. લાસ્ટ ટાઈમ નવી દિલ્હી ખાતે 2010 થયું હતું. આપ સૌ જાણો છો. બરાબર. હા, પરંતુ અમદાવાદ એક ગુજરાતની પૂર્વ રાજગાદી કહી શકાય જીતુભાઈ. આર્થિક વેપારી શહેર જેને કહી શકાય એવું અમદાવાદ ગુજરાતનું બહુ સારી બાબત છે. ઓકે. બીજી વાત, બીજો પ્રશ્ન, ભારતમાં સૌથી મોટામાં મોટું સ્પોર્ટ સંકુલ ક્યાં આવેલું છે? તો કિશનભાઈ, તેનો જવાબ પણ ગુજરાત, અમદાવાદ જ છે. અરે, અમદાવાદ. અમદાવાદની વાત નીકળી છે. હા, તો તમને કહું, અમદાવાદની સ્થાપના કરતી વખતે શેઠ અહમદ શાહ જે છે એને કોને સંત તરીકે, સૂફી સંત તરીકે તેના ગુરુ કોણ હતા? અહમદ શાહના શેઠ ખાટુગંજ બક્ષ, શેઠ ખાટુગંજ અખ્તર કે શેઠ ખાટુગંજ નીલાવશ? તો એનો આન્સર છે મિત્રો શેઠ ખાટુગંજ બક્ષ. એ સૂફી સંતની યાદોમાં અમદાવાદની 4 જણાએ સ્થાપના કરી હતી. જે આ એએમસી નગરપાલિકાની એક્ઝામ લેવાય છે ને, હા, જીતુભાઈ, એના માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ રિટર્ન છે. પણ ક્યારેક જીપીએસસી, યુપીએસસી અને ગૌણ સેવા પણ પૂછી લે છે અમદાવાદ વિશે, અમદાવાદના ઇતિહાસમાં. બરોબર છે. ઓકે. સરસ જાણકારી કિશનભાઈ આપી.
ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમનું આયોજન 2025માં ક્યાં થયું? તો તેનો જવાબ છે રાજસ્થાન. રાજસ્થાનની અંદર 7 શહેરોમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમની 5મી આવૃત્તિનું આયોજન થયું. તેની 24 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી આ યોજવામાં આવી છે. અને એમાં તમને કહી દઈએ કે ચંડીગઢ સૌ પ્રથમ નંબર 1 રહી છે મેડલ તાલિકામાં. 42 ગોલ્ડ સાથે તો પહેલો નંબર ચંડીગઢનો આવે છે. હા બોલો કિશનભાઈ. બરાબર છે. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો બનતી હે, બરાબર ને? હા કેમ નહીં. ત્યારબાદ ભારતમાં ફૂટબોલ એકેડેમી ક્યાં આવેલી છે? તો ભારતમાં ફૂટબોલ એકેડેમી હૈદરાબાદ ખાતે આવેલી છે. હૈદરાબાદ ખાતે આવેલી છે, બરાબર છે. પછી 2026નો ફિફા વર્લ્ડ કપ પુરુષોનો ક્યાં આયોજન થવાનું છે? તો તેનો જવાબ છે અમેરિકા, કેનેડા, બરોબર? અમેરિકા, કેનેડા અને ત્યાં મેક્સિકો, 3 જગ્યાએ આયોજન થવાનું છે. બરાબર. ત્યારબાદ સૌ પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? ફિફા શાંતિ પુરસ્કાર ફિફા શાંતિ પુરસ્કાર એવોર્ડ. તો તેનો જવાબ છે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હે ને? હા, અત્યારે એવો રાષ્ટ્રપતિ પદે રહ્યા છે, પરંતુ બરાબર છે. ભારત રત્ન એવોર્ડ સૌ પ્રથમ 3 વ્યક્તિઓના નામ આપો, મેળવનાર વ્યક્તિઓમાંથી, બરોબર? તો સૌ પ્રથમ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, સીવી રમન, શ્રી રાજ્ય ગોપાલાચાર્યજી. ઓકે, બરાબર છે. પછી સ્પોર્ટમાં આપણે આવીએ તો કઈ ટીમે એક વસ્તુ મારે જણાવી હતી. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ની વાત આવી તો મિત્રો એક શિક્ષક થી લઈ એક પ્રોફેસર થી લઈ અને એમ કહી શકાય કે રાષ્ટ્રપતિ સુધીના એમણે સપના સાકાર કર્યા છે, બરોબર છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એટલે કઈ મહાનતાની દ્રષ્ટિએ ખૂબ, અને અમારા સંસ્કૃતમાં પાછું ખૂબ વિષય આકર્ષ અને પેલું એ કહી શકાય એવા વિષય સાથે જેની યાદમાં 5 સપ્ટેમ્બર ને શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે, એ પણ જાણકારી આપી દઉં સાથે સાથે. ઓકે. ત્યારબાદ સ્પોર્ટની આપણે વાત કરીએ. કઈ ટીમે ભારતને હરાવીને સુલતાન અજલાન શાહ કપ જીતી લીધો છે? તો તેનો જવાબ છે બેલ્જિયમ. બેલ્જિયમે ભારતને હરાવીને સુલતાન અજલાન શાહ કપ જીતી લીધો છે. તેઓ પ્રથમ વખત આ કપ તેઓએ જીત્યો છે બેલ્જિયમે. પછી ત્યારબાદ ભારતે કઈ ટીમને 2-1 થી અંડર AFC 17 કપમાં 2026 માટે ક્વોલિફાય કરી છે? તો તેનો જવાબ છે ઈરાન. બરાબર. બહુ સરસ કે ઈરાન હરાવીને ભારતે 2026ના અંડર AFC ફૂટબોલમાં ક્વોલિફાય કરી લીધો છે. બરાબર. પછી ત્યારબાદ ભારત અને શ્રીલંકા વચ્ચે એક લશ્કરી કવાયત ચાલે છે, તેનું એ લશ્કરી કવાયતનું નામ શું છે? તો તેનું નામ છે મિત્ર શક્તિ. RBI નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે હાલમાં, વર્તમાનમાં? તો તેનો જવાબ છે મુંબઈ. આપ સૌ જાણો છો મિત્રો, RBI નું હેડક્વાર્ટર પહેલા કલકત્તા ખાતે હતું સ્ટાર્ટિંગમાં, ત્યારબાદ પછી બોમ્બેમાં શિફ્ટ થયું છે અને કન્ટિન્યુ બોમ્બેમાં રહ્યું છે. RBI ની સ્થાપના, કિશનભાઈ નામ ભૂલતો હોય તો કદાચ 1934માં થઈ હતી, સાચી વાત છે? RBI ની સ્થાપના 1934માં મને તો કઈક જોઈએ હવે મિત્રો. ચલો આપણે નહીં મિત્રો, તમે આ કોમેન્ટમાં તમે બતાવજો કે RBI ની સ્થાપના ક્યારે થઈ હતી. એ અમારા સબસ્ક્રાઇબર મિત્રો કોમેન્ટમાં જણાવશે. હવે RBI ની એક બીજી વાત આવી તો જયારે આપણા RBI ની અંદર એક પોઈન્ટ પોઈન્ટ છે કે જયારે આપણા પ્રધાનમંત્રી અને શું કહેવાય RBI ના ગવર્નર
એક જ સાથે ગુજરાતના હોય એટલે આ કઈ પૂછાય એવો મુદ્દો નથી, પણ ઘણી વખત પૂછાઈ જાય કે ત્યારે નોટબંધી થઈ છે 2 વખત. એકવાર મોદી સાહેબ ગુજરાતના હતા અને આરબીઆઈ ના ગવર્નર પણ ગુજરાતના જ હતા. જ્યારે એક જ રાજ્યના ગવર્નર અને પ્રધાનમંત્રી હોય ત્યારે નોટબંધી 100% થઈ છે અને દૂષણનો ટાળવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે. એક ઇમ્પોર્ટન્ટ માહિતી હતી કે ક્યારે નોટબંધી થઈ છે એ બહુ મહત્વની બાબત છે. બરાબર ને જીતુભાઈ? હા બરાબર. બોલો આગળ ચલાવો. ત્યારબાદ ગુજરાતના સૌ પ્રથમ સ્નાતક થવાનું સન્માન કોને મળ્યું હતું? કોને મળ્યું હતું? તો બરાબર. વિદ્યા ગૌરી નીલકંઠને મળ્યું છે. પછી વિદ્યા ગૌરી નીલકંઠ, હા, ગુજરાતીના લેખક. સૈયદ અલી સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું 2025માં? તો તેનો જવાબ છે લખનઉ ખાતે. ત્યારબાદ લશ્કરી કહેવત આપણે તો જોઈ, મતવિંદર શક્તિ, આરબીઆઈ નું હેડક્વાર્ટર. યુનિફોર્મ સિવિલ કોર્ટના અધ્યક્ષ તરીકે હાલમાં કોણ બિરાજમાન છે? એટલે હાલમાં અધ્યક્ષ કોણ છે? તો તેનો જવાબ છે રંજના પ્રકાશ દેસાઈ. આણંદ અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? તેનો જવાબ છે ત્રિભુવનદાસ પટેલ. હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે આવે છે? તો તેનો જવાબ છે 17 સપ્ટેમ્બર. યુનિફોર્મ સિવિલ કોડ લાવનારું કયું રાજ્ય છે કે જે આઝાદ પહેલાથી જ ત્યાં લાગુ હતી? તો તેનો જવાબ છે ગોવા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી? WHO ની સ્થાપના. તો તેનો જવાબ છે 7 એપ્રિલ 1948. યુનિફોર્મ સિવિલ કોડ લાવનારું આઝાદ ભારત પછીનું રાજ્ય કયું છે? તો તેનો જવાબ છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ, સરસ. કલકત્તામાં આવેલા પોર્ટ વિલિયમનું નામકરણ કરીને નામ બદલીને શું નામ રાખવામાં આવેલું છે? તો તેનો જવાબ છે વિજયદુર્ગ. વિજયદુર્ગ. હા. તો ચાલો મિત્રો એક પ્રશ્ન હું કહું છું. ભાવનગર છે એના વિશે થોડીક માહિતી મેળવી કે ભાવનગર એ ભાવનગર છે એવું કેમ કહેવામાં આવે? એને ગોહિલવાડ પંથક તરીકે ઓળખવામાં આવે, અનેક નામ અલગ અલગ થી ઓળખવામાં એને આવે છે. પણ મારે એ પ્રશ્ન લેવો છે કે ભાવનગર એવું કેવું શહેર છે કે ત્યાં કુલી મહિલા તરીકે કુલી તરીકે કોણ કામ કરે છે અને કેવી રીતે કામ કરે છે એ મારે જાણવું છે. તો એમાં ઓપ્શન છે એ મહિલા, બી પુરુષો, બી સી. તો મારે કેવું છે કે ભાવનગરની અંદર જે રેલવે સ્ટેશન છે જીતુભાઈ, એની અંદર હાલની દ્રષ્ટિએ પણ એ લોકો મહિલાઓ કુલી તરીકે કામ કરી રહ્યા છે. જ્યારે ગુજરાતનું નહીં, મતલબ કે ભારતનું કહી શકાય એવું ત્યાં રેલવે સ્ટેશન કે કુલી મહિલા તરીકે આપણને કામ કરતા જોવા મળે છે. આ ઘણી વખત ઘણી પરીક્ષાએ પૂછી લીધો છે, જેમ કે ગુજરાત ગૌણ સેવા, SSC. મહિલા તરીકે કુલી કામ કરે છે. ઘણી વખત અવરો ક્વેશ્ચન આવે છે. બરાબર. મારે આ ચર્ચા કરવી છે. નેક્સ્ટ જીતુભાઈ તમે લઈ લો, એવું લાગે તો પછી હું થોડા ક્વેશ્ચન લઈશ. હા, તો કયા દેશ દ્વારા યુનુમોફાઈ મિસાઇલનું અનાવરણ કરવામાં આવેલું છે? તો તેનો જવાબ છે દક્ષિણ કોરિયા. જે હાલમાં આપણા દક્ષિણ કોરિયાના કિમ જોને આનું
અનાવરણ કરેલું છે, ડિક્લેરેશન કર્યું છે અને આ મહિનાના અંતમાં જ તેના લશ્કરો સુધી આ પહોંચાડશે એવું તેઓએ જાહેરાત કર્યું છે. અનાવરણ તો થઈ ગયું છે. અ, ભારત રત્ન એવોર્ડ મેળવનાર વિદેશી વ્યક્તિ કોણ છે? તો વિદેશી છે ખાન અબ્દુલ ગફાર ખાન, જે ભારતના એક માત્ર વિદેશી નાગરિક છે કે ભારત રત્ન તેઓએ એવોર્ડ પ્રાપ્ત કરેલો. ત્યાર પછી બીજા ઘણા છે, પણ પહેલા આમનું નામ છે. હા, બોલો કિશનભાઈ. હવે હા મિત્રો, તો મારો એક ક્વેશ્ચન એવો છે કે બે જીતુભાઈ લેશે ને એક હું લઈશ, એટલે થોડું એમને શું કેવાય મજા આવે. બરોબર ને જીતુભાઈ? હા. એટલે વાત એવી છે કે મિત્રો, આ તમને જે નગરપાલિકાઓની એક્ઝામમાં પણ આવે એવું અમે જીકે પીરસી દઈએ તો પછી અલગ લેક્ચર બનાવવાની કઈ જરૂર પડે નહીં. જેમ કે એમસી છે, બીએમસી છે, કોઈ પણ એક્ઝામમાં કામ લાગી શકે છે. બરાબર. કે ભાઈ ભાવનગર છે એ કોના નામ પરથી પ્રસિદ્ધ થયું? તો એમાં આવશે, એનો આન્સર છે સર ભાવશીજી પ્રથમ, જેના નામ ઉપરથી ભાવનગરનો પાયો નખાણો અને જેને ગોહિલવાડ કહેવાયું. બરાબર. અને કદાચ એવું પૂછી છે કે હા, તો જીતુભાઈ નેક્સ્ટ તમે ચલો. કયા દેશ દ્વારા સૌથી હાઈ સ્પીડ ટ્રેન નું લોન્ચ કરવામાં આવેલું છે? તો આ તો દરેકને ખબર હશે જ કે ચીન દરેક બાબતે આગળ હોય. તો સાચી વાત મિત્રો કે ચીન આગળ હોય ને ચીને જ પણ સૌથી હાઈ સ્પીડ ટ્રેનનું લોન્ચ અનાવરણ કરેલું છે. ચીન જો પ્રગતિ કેટલી દિવસે દરેક વસ્તુમાં ચીન આગળ રહે છે અને ચીન ને દરેક બાબતે નવું કરવાનું બહુ જ મન થાય. ચીન કરતું રહે છે અને એમાં સફળતા પણ મળતી રહે છે ચીનને. ઇન્ડેક્સ પાવરમાં પણ ચીન આપણા ભારત કરતા પણ આગળ છે. બરોબર, એશિયાઈ ઇન્ડેક્સ પાવર્સમાં જે આપણો નંબર છે એમાં પણ ચીન આગળ છે. તો બોલો કિશનભાઈ, આગળ તમારો શું કહેવું છે આ બાબતે? ચીન બહુ આગળ. ભાવનગરની વ્યવસ્થા સર ભાવશીજીના વખતેનો પાયો નખાણો, એની સ્થાપના થઈ. પછી વિકાસ કદાચ પૂછી લે કોના સમય દરમિયાન થયો, તો વિકાસ તખતસિંહજી ગોહિલના સમય દરમિયાન તેનો વિકાસના શિખરો એને શેર કર્યા. અને તખતસિંહજી બાપુ એટલે કે જેને એના ઉલામણા નામ એટલે કે આતાભાઈ તરીકે ઓળખતા. એને ભાવનગરમાં ઘણી બધી જોવા જેવી પણ વસ્તુ છે, જેમ કે બોર તળાવ છે, કિશનભાઈ, ગલમબાગ છે. એટલે આવી માહિતી પણ બીએમસી કે એમસી માટે જરૂરી છે. ના મિત્રો, આ નગરપાલિકાની એક્ઝામો જે આવે છે એમાં પણ તમને કામ અવશ્ય આવશે. ઓકે, તમારો પ્રશ્ન પૂરો થયો? હા, નેક્સ્ટ. અમદાવાદને હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું છે, એ તો બધાને ખબર છે. હેરિટેજ અમદાવાદ સિટી છે. હેરિટેજ 2017. એ ક્યારથી થઈ? તો 2017 થી. અમારા કિશનભાઈ આન્સર આપી દીધો છે. કદાચ કોઈને ખબર ના હોય તો કદાચ હેરિટેજ સિટી તો છે, પણ ક્યારથી થઈ એ કદાચ કોઈને ખબર ના હોય તો આનો આન્સર અહીં કદાચ મળી ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન કિશનભાઈ. અમદાવાદ એટલે અમદાવાદ કુલ કેટલા ઝોનમાં વહેંચાયેલું છે મિત્રો? સરસ, બહુ મસ્ત, સારી જાણકારી. એ આમ તો એના 12 દરવાજા ગણાય છે અને 8 ઝોનમાં એ વહેંચાયેલું છે. બરાબર છે. એવું કહેવાય છે કે આપણી પાટનગર તરીકે પણ અમદાવાદની પસંદગી કરવામાં આવી હતી. આમ તો પેલા પાટનગર, પાટણ, પછી એને અમદાવાદ ને લાયા, પછી અમદાવાદ, પછી 1966 માં ગાંધીનગર થયું. જીતુભાઈ, હવે નેક્સ્ટ તમારો પ્રશ્ન. ગુજરાતમાં ગિફ્ટ સિટી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? ગિફ્ટ સિટી તમે કદાચ ખબર હોય તો કદાચ આશરે તમે તીર મારો. ગિફ્ટ સિટી સારું વાંચ્યું છે, પણ હવે તમને ઓપ્શન આપું છું. અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા. ગાંધીનગર હશે. એક તો કરેક્ટ આન્સર તમારો કે ગાંધીનગરની ગિફ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં. બરાબર. હા હા ગુજરાત એ ગાંધી હે ને? હા હા ગુજરાત ગાંધીનગર ગુજરાત ડબલ જી આવે છે ને. ગાંધીનગર ગાંધીજી એ ગુજરાત ના માનવીઓ યાર. પાછી ગિફ્ટ સિટી ગાંધીનગર કેવું મેચ કેવું થાય છે જો. ગિફ્ટ સિટી ગાંધીનગર. હા બહુ સરસ નામ છે જીતુભાઈ. નેક્સ્ટ. હા તો ચાલો મિત્રો, સત્યના પ્રયોગો નવલકથા કે આત્મકથા કોની છે? એ ગાંધીજી, બી રવિશંકર મહારાજ, સી જીણાભાઈ દેસાઈ કે ડી વિનોબા ભાવે? વિનોબા ભાવે બોલો, હું આશરે બોલું છું. વિનોબા ના ભાવે. ના જીતુભાઈ ગાંધીજીની છે સત્યના ગાંધી. પ્રયોગો. અચ્છા ઓકે, સત્યના માર્ગે છે ગાંધી ચાલે છે, બરોબર રાઈટ. સત્યના પ્રયોગો. મિત્રો કદાચ મેં પણ થોડી ઉતાવળ કરી, તમે લોકો ઉતાવળમાં ના કરતા એક્ઝામમાં, કારણ કે તમે આવું કરશો ને તો કદાચ તમારા માર્ક્સ માઇનસ થવાની સંભાવના રહે. અહીંયા તો અમારી એક્ઝામ નથી એટલે મેં ઉતાવળ કરીને આપી દીધો જવાબ. પણ તમે ત્યાં આગળ જયારે એક્ઝામ આપવા જાઓ ત્યારે તમે વિચારીને કરજો, ટીક કરજો, નહીં તો તમારા માર્ક્સ. સાહિત્યકૃત પ્રશ્નો પૂછાય ને તો એ લોકોને કામ આવે જીતુભાઈ. ના બરોબર છે. કદાચ જઈને પૂછ. અને અત્યારે સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કોઈ પણ કોમ્પિટિટિવ કેન્દ્ર એક્ઝામમાં. સરકાર હોય કોઈ પણ સરકાર અત્યારે જે એનસીઆરટી ઉપર ધ્યાન આપી રહી છે, એનસીઆરટી અને જીસીઆરટી. જીસીઆરટી એટલે કે તમારા ગુજરાતના પુસ્તકો ને એનસીઆરટી એટલે કે દેશના પુસ્તકો. એ જ તમારે વાંચીને જવાનું, કારણ કે બીજો કચરો ક્યારેય પૂછાતો ભાગ્ય નથી. કોઈક સમયે પૂછી લે, બાકી 10, હું એવું માનું કે 80% નથી પૂછાતું જીતુભાઈ. ના 10% પૂછાય છે, 20% પૂછાય છે બહારનું. બાકી તો એનસીઆરટી અને જીસીઆરટી માંથી જ પૂછે છે. અને જ્યાં અત્યારે હસમુખભાઈ પટેલ સાહેબ છે ને ત્યાં તો સદંતર બધો બંધ થઈ ગયું છે. જીસીઆરટી માંથી જ પ્રશ્નો આવે. તમે એવું કરો કે જીસીઆરટી ને જ ગોફી મારો, કેમ ના એક્ઝામ પાસ થવાય, થઈ જ જવાય. મિત્રો બરોબર છે. જીસીઆરટી ને પૂરી સમજી લો. જીસીઆરટી કે એનસીઆરટી ને બહાર તો જવાના નથી કોઈ એક્ઝામ પર. ના બરોબર, સાચી વાત છે ખરેખર. અને પછી કદાચ એવું લાગે કે બહારનું પૂછાય છે તો આપણે એને ઉલ્લેખ કરી શકીએ, કોઈ પણ એજન્સી હોય, બરાબર, કે તમે એવું કહો કે ભાઈ એનસીઆરટી ને જીસીઆરટી નું જ અમે પૂછીએ તો અહીંયા કેમ નથી પૂછાયો આ પ્રશ્ન, એવું કહી શકીએ ને. ના હા બરોબર. પણ આપણે જ એનસીઆરટી કે જીસીઆરટી નો અભ્યાસ ના કર્યો હોય તો આપણને ખબર શું હોય કે આ પ્રશ્ન એને ક્યાંથી કાઢ્યો પેપર સેટરે, બરાબર છે. એટલે એ જ કરું કે એને એનસીઆરટી જીસીઆરટી નો જ અભ્યાસ કરી લો. બરાબર. ચાલો નેક્સ્ટ જીતુભાઈ, ચાલો તમે. હાલમાં ભારત ટેક્સી એટલે સરકાર દ્વારા ભારત ટેક્સી યોજના શરૂ કરવામાં આવી છે. જેમ ઉબર ચાલે છે ને રેપિડો બધું, તો તેવી જ રીતે ભાઈ સરકારે એક અલગ યોજના કાઢી છે. તે સૌ પ્રથમ ક્યાંથી શરૂઆત થઈ છે તેની, તો 2025માં નવી દિલ્હી અને ગુજરાતથી શરૂઆત થઈ છે. અને એમાં ગુજરાતમાં પાછું ક્યાં આગળ, સૌરાષ્ટ્રના ડ્રાઈવરોએ ઘણા લોકોએ શરૂઆત કરી છે. એટલે દરેક જિલ્લામાં આ યોજના આવશે જ. અને ઉબર અને જે રેપિડોનું કદાચ માર્કેટ ડીમ પણ કદાચ થઈ શકે છે, એવું કદાચ માની શકીએ આપણે. બોલો નેક્સ્ટ ક્વેશ્ચન. બરાબર છે. વિંગ્સ ઓફ ફાયર નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? વિંગ્સ ઓફ ફાયર નો ગુજરાતી અનુવાદ કરનાર કોણ છે, જાણો છો જીતુભાઈ? ના બોલો ને તમે. પેલા તો એ સમજવું જોઈએ કે વિંગ્સ ઓફ ફાયર એ શું છે. એક નવલકથા છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામની, અને એનો ગુજરાતીમાં અનુવાદ હરેશ ધોળકિયાએ કર્યો છે. ઓકે સરસ, બહુ સારી જાણકારી પ્રાપ્ત થઈ છે અહીંયા સુધી. પતી ગયો ક્વેશ્ચન તમારો? ના, હા પતી ગયો. તે 1 મિનિટ. 2002 થી 2007 સુધી તે ભારતના રાષ્ટ્રપતિ પણ રહી ચુક્યા છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, અને 80 વર્ષની વયે તેમનું નિધન થયેલ છે.